આ દુનિયામાં ત્રણ પ્રકારના માણસ છે. પોતે વારે વારે ભૂલ કરે, પોતાના અજ્ઞાનથી પોતે વારે વારે દુઃખી થાય, બહુ હેરાન થાય, તોય સુધરે નહીં, બદલાવ પોતામાં લાવી શકે નહીં. જ્યારે બીજો માણસ છે એ જ્યારે કંઈક ઠોકર ખાય, દુઃખ આવે, ઝટકો આવે એટલે ફટ લઈને પોતામાં બદલાવ લાવે અને બાજી સંભાળી લે. અને એક ત્રીજો માણસ છે, એ બીજાને ખાડામાં પડતા જોઈને જ પોતે ચેતી જાય, પોતે ન પડે. આ 1 નંબર બુદ્ધિશાળી માણસ. આમ દુનિયાને જોઈ લે, શાસ્ત્રમાં જોઈ લે, એમાંથી જ પોતે એવો સજાગ વર્તે, એને ઠોકર ખાવાની જ ન આવે. આવા 3 પ્રકારના માણસ છે. એમાં આ 1 નંબરના માણસને સુખી આપણે જોઈ શકીશું નહીં અને એનું કલ્યાણી થવાનું છે નહીં. જો તમારો આ 1 નંબર આવતો હોય તો જન્મ લેવા તૈયાર રહેજો, માં કરવી પડશે, બાકી તો આજ કલ્યાણની મોસમ છે. પ્રપંચ છોડો, પાખંડ દંભ કપટ તજો, આસક્તિ અભિમાન અહંકાર તજો, કામ કરો લોભાદિકનો નાશ કરો, તક જોઈ ટાણે કામ કરી લ્યો. આ જે મળ્યું ને અત્યારે આપણને, એ અબજો ડોલરો દો તોય ન મળે. આ સત્સંગની કોઈ કિંમત છે? આ શાસ્ત્રોની કોઈ કિંમત છે? આ જ્ઞાનની કોઈ કિંમત છે? આ સંતની, સત્પુરુષની, મોટા પુરુષની, આ અમારા બાપાઓની કોઈ કિંમત તમે આંકી શકો? આ તો અમૂલ્ય છે. આ બધું ભગવાને મફત આપ્યું અને તોય આપણો આત્મા જાગે નહીં, આનો લાભ લે નહીં, પોતામાં બદલાવ લાવે નહીં, પોતાને નડતા દોષો નબળાઈઓને ધોકાવીને કાઢે નહીં, પોતાથી લોપાતી આજ્ઞાઓ ઉપર ખાસ ધ્યાન આપીને મજબૂત મન કરીને આજ્ઞા લોપવાનું બંધ કરે નહીં. આવા બધાએ જન્મ લેવા તૈયાર રહેવું.